જય શ્રી કૃષ્ણ મિત્રો, નિત્ય સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે જાણીશું કે ગણેશજીની દરેક પ્રતિમામાં એક દાંત તૂટેલું કેમ હોય છે તથા તેમને એકદંત કેમ કહેવામાં આવે છે, તેની પાછળની અનેક દંતકથાઓ તથા પૌરાણિક કથાઓ। તો જો આ વિડીયો તમને પસંદ પડે તો લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। ગણેશ ચતુર્થીનો તહેવાર બધી જગ્યાએ ધામધૂમથી ઉજવવામાં આવે છે। ગણેશ ચોથથી લઈને અનંત ચતુર્દશી સુધી બાપાનું સ્વાગત ઘરમાં કરવામાં આવે છે તથા તેમની પૂજા આરાધના કથા વાર્તાઓ કરવામાં આવે છે, તેમના મંત્ર જાપ અને સ્તુતિઓ કરવામાં આવે છે। ભક્તો ભાવ વિભોર થઈને ગણેશજીની પૂજા અર્ચના કરે છે। તો આજે આપણે જાણીશું કે ગણેશજીના તૂટેલા દાંત પાછળની જોડાયેલી પૌરાણિક કથાઓ। પહેલી કથા અનુસાર ભવિષ્ય પુરાણની કથા મુજબ ગણેશજીએ નાનપણમાં પોતાના તોફાનથી કાર્તિકેયને પરેશાન કરી દીધા હતા। આ તોફાનને લઈને ગુસ્સે ભરાયેલા કાર્તિકેયજીએ ગણેશજીના એક દાંતને તોડી નાખ્યો હતો। ગણેશજીએ કાર્તિકેયની ફરિયાદ શિવજી પાસે કરી। શિવજીના કહેવાથી કાર્તિકેયે ગણેશજીને દાંત તો પરત આપ્યો, પણ શ્રાપ પણ આપ્યો કે તેણે હંમેશા દાંત હાથમાં પકડીને રાખવો પડશે। જો દાંત અલગ થશે તો તે ભસ્મ થઈ જશે। બીજી પૌરાણિક કથા અનુસાર એક વખત પરશુરામ કૈલાશ ઉપર આવ્યા। આ સમયે ભગવાન ભોળાનાથ ધ્યાનમાં લીન હતા। આ સમયે ગણેશજી ત્યાં પહેરો આપી રહ્યા હતા અને તેણે પરશુરામને અટકાવ્યા। આને લીધે પરશુરામે ગણેશજીને યુદ્ધ માટે લલકાર્યા। બંને વચ્ચે ભીષણ યુદ્ધ થયું। આ યુદ્ધમાં પરશુરામની ફરસીથી ગણેશજીનો એક દાંત તૂટી ગયો હતો। ત્રીજી પૌરાણિક કથા અનુસાર બ્રહ્માજીએ મહર્ષિ વેદવ્યાસને મહાભારત લખવા કહ્યું। મહર્ષિએ ગણેશજીને લહિયા તરીકે સેવા આપવા વિનંતી કરી। ગણેશજીએ એક શરત મૂકી કે મારું લખવાનું બંધ ન થવું જોઈએ। જો તમે બોલતા અટકી ગયા અને મારું લખવાનું બંધ થઈ ગયું તો હું લખવાનું છોડી દઈશ। સામે પક્ષે મહર્ષિ વેદવ્યાસજીએ પણ શરત મૂકી કે મને પૂછ્યા વગર એક પણ શબ્દ તમારે ન લખવું। મહાભારત ઝડપથી લખવાની ઉતાવળમાં ગણેશજી પોતાનો એક દાંત તોડીને તેનાથી લખવા લાગ્યા। એવું પણ કહેવાય છે કે મહાભારત લખવાની ઉતાવળમાં તેમનો દાંત તૂટી ગયો। ચોથી પૌરાણિક કથા અનુસાર ગજમુખાસુર અને ગણેશજી વચ્ચે યુદ્ધ થયું। ગજમુખાસુરને એવું વરદાન પ્રાપ્ત હતું કે તે કોઈ અસ્ત્ર શસ્ત્રથી મરશે નહીં। આથી ગણેશજીએ પોતાનો એક દાંત તોડીને ગજમુખાસુર ઉપર પ્રહાર કર્યો। ગજમુખાસુર આ પ્રહારથી બચવા માટે ઉંદર બનીને ભાગવા લાગ્યો। ગણેશજીએ તેને બાંધીને પોતાનું વાહન બનાવી લીધું। તો આમ આપણા પુરાણોમાં ગણેશજીના એક દંત પાછળની આ 4 પૌરાણિક કથાઓ જોવા મળે છે। તો જો આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઈક અને શેર કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। જય શ્રી કૃષ્ણ।